નમસ્કાર મિત્રો, જ્ઞાન વૃક્ષમાં તમારા સૌનું સ્વાગત છે. આજે આપણે ઇન્ડિયન ઇકોનોમીનો એક એવો ટોપિક સમજવાના છીએ જે સાચું કહું તો જીપીએસસી જેવી પરીક્ષાઓ માટે એબ્સોલ્યુટલી ક્રુશિયલ છે. હા, આપણે વાત કરવાના છીએ બજેટની ખાધ એટલે કે બજેટ ડેફિસિટ્સ વિશે. તો ચાલો જરા પણ સમય બગાડ્યા વિના શરૂ કરીએ. આ કહેવત તો આપણે બધાએ સાંભળી જશે, નહીં? પણ મજાની વાત એ છે કે આ નાનકડી લાઇનમાં સરકારના બજેટનું આખું રહસ્ય છુપાયેલું છે. સિમ્પલ છે. જ્યારે ખર્ચ તમારી આવક કરતાં વધી જાય, બસ એ જ પરિસ્થિતિને આપણે ઇકોનોમિક્સની ભાષામાં ખાધ કહીએ છીએ. ચાલો આને જરા ડિટેલમાં સમજીએ. ઓકે, તો આજે આપણે શું શું કવર કરવાના છીએ? સૌથી પહેલાં તો બજેટની ખાધ શું છે એ સમજીશું, પછી એના પ્રકારો અને ફોર્મ્યુલા જોઈશું જે એક્ઝામ માટે સુપર ઇમ્પોર્ટન્ટ છે. પછી જોઈશું કે ઊંચી ખાધની અસરો શું થાય, એને કંટ્રોલ કરવા માટે FRBM એક્ટ શું છે, અને છેલ્લે એકદમ ફાસ્ટ એક્ઝામ ફોકસ્ડ રિવિઝન કરીશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા સવાલથી. સૌથી બેઝિક અને સૌથી અગત્યનો સવાલ કે ભાઈ આ બજેટની ખાધ છે શું? જો બહુ જ સિમ્પલ છે. માની લો કે સરકારની તિજોરી છે. એમાં જેટલા રૂપિયા આવવાનો અંદાજ છે એના કરતાં વધુ રૂપિયા ખર્ચ કરવાનો પ્લાન છે. તો વચ્ચે જે ગેપ રહી ગયો ને, બસ એ જ છે બજેટની ખાધ. હવે આ ગેપને પૂરવા માટે સરકાર શું કરશે? સિમ્પલ છે, ઉધાર લેશે. ક્યાંથી? તો કે બજારમાંથી, RBI પાસેથી કે પછી વિદેશી સંસ્થાઓ પાસેથી. ટૂંકમાં સરકાર દેવું કરશે. ઓકે, હવે આપણે આજના સેશનના સૌથી અને હું કહીશ કે સૌથી ક્રિટિકલ પાર્ટ પર આવી ગયા છીએ. ખાધના પ્રકારો અને એના ફોર્મ્યુલા. પ્રિલિમ્સમાં અહીંથી સીધા સવાલ બને છે, એટલે અહીંયા પૂરેપૂરું ધ્યાન આપજો. તો સૌથી પહેલો પ્રકાર અને કદાચ સૌથી ગંભીર એ છે મહેસૂલી ખાધ એટલે કે રેવન્યુ ડેફિસિટ. ચાલો જોઈએ કે આ શું છે અને કેમ અર્થશાસ્ત્રીઓ આના નામથી પણ ડરે છે. જુઓ, એનું સૂત્ર છે મહેસૂલી ખર્ચ માઇનસ મહેસૂલી આવક. હવે મહેસૂલી ખર્ચ એટલે શું? એ સરકારના રોજબરોજના ખર્ચા છે, જેમ કે સરકારી કર્મચારીઓનો પગાર, પેન્શન, સબસિડી વગેરે. અને મહેસૂલી આવક એટલે સરકારની રેગ્યુલર ઇન્કમ, જેમ કે ટેક્સમાંથી મળતા પૈસા. તો જ્યારે સરકાર પોતાની રેગ્યુલર કમાણીમાંથી પોતાના રોજના ખર્ચા પણ ના કાઢી શકે ને, ત્યારે આ મહેસૂલી ખાધ ઊભી થાય છે. આને છે ને એકદમ ઘરના ઉદાહરણથી સમજો. માની લો કે કોઈ વ્યક્તિ ઘરનું કરિયાણું ખરીદવા કે પછી બાળકોની સ્કૂલ ફી ભરવા માટે પર્સનલ લોન લે છે. વિચારો, આ કેટલી ખરાબ પરિસ્થિતિ કહેવાય. કારણ કે આ ઉધારથી કોઈ નવું ઘર કે ગાડી નથી બની રહી, ઉલટાનું માથે દેવાનો બોજ વધી રહ્યો છે. બસ આ જ કારણ છે કે બધા એક્સપર્ટ્સ કહે છે કે મહેસૂલી ખાધ તો આઈડિયલી ઝીરો જ હોવી જોઈએ. ઓકે, હવે વાત કરીએ બીજી અને સૌથી વધુ ચર્ચિત ખાધની, રાજકોષીય ખાધ એટલે કે ફિસ્કલ ડેફિસિટ. જીપીએસસીની તૈયારી કરતા હોવ તો આ કન્સેપ્ટ મગજમાં એકદમ ફિટ કરી લેજો. ન્યૂઝપેપરમાં, ટીવી પર, બજેટ વખતે બધે જ આ શબ્દ સાંભળવા મળશે. તો આ છે શું? રાજકોષીય ખાધ એટલે સરકારનો ટોટલ ખર્ચ માઇનસ એની ટોટલ આવક. પણ એક મિનિટ, અહીંયા એક ટ્વિસ્ટ છે. આવકમાં ઉધાર લીધેલા પૈસા નથી ગણવાના. એટલે સાવ સીધી ભાષામાં કહું તો રાજકોષીય ખાધ એટલે એ રકમ જે સરકારને આખું વરસ ચલાવવા માટે ઉધાર લેવી પડશે. બસ આ જ છે સરકારની ટોટલ ઉધારની જરૂરિયાત. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. તમે ન્યૂઝમાં સાંભળો કે ભારતની રાજકોષીય ખાધ GDPના 5% છે. તો આનો મતલબ શું? આનો સીધો મતલબ એ છે કે સરકારે દેશની જે ટોટલ GDP છે ને એના 5% જેટલી મોટી રકમ ઉધાર લેવી પડશે. વિચારો, આ કેટલો મોટો આંકડો હશે. અને હવે ત્રીજો અને છેલ્લો પ્રકાર, પ્રાથમિક ખાધ એટલે કે પ્રાઇમરી ડેફિસિટ. આ ખાધ છે ને એ વર્તમાન સરકારની ફાઇનાન્શિયલ ડિસિપ્લિનનો એકદમ સાચો એક્સરે રિપોર્ટ આપે છે. જુઓ, સરકાર જે ટોટલ ઉધાર લે છે એટલે કે રાજકોષીય ખાધ, એમાંથી એક મોટો હિસ્સો તો ખાલી જૂના દેવાનો વ્યાજ ચૂકવવામાં જતો રહે છે. તો જો આપણે આ ટોટલ ઉધારમાંથી વ્યાજની ચૂકવણીને માઇનસ કરી દઈએ તો જે રકમ બચે ને એ છે પ્રાથમિક ખાધ. આનો મતલબ શું થયો? જો પ્રાથમિક ખાધ ઝીરો હોય તો એ બહુ જ સારી વાત છે. એનો મતલબ કે સરકાર અત્યારે નવા ખર્ચ કરવા માટે દેવું નથી કરી રહી, બસ જૂના દેવાનું વ્યાજ ચૂકવવા માટે જ ઉધાર લઈ રહી છે. ઓકે, તો આપણે ખાધના પ્રકારો તો સમજી લીધા. પણ હવે મોટો સવાલ એ છે કે જો આ ખાધ, ખાસ કરીને રાજકોષીય ખાધ, સતત ઊંચી રહે તો શું થાય? એની ઇકોનોમી પર શી અસર થાય?
મેઇન્સ એક્ઝામના આન્સર રાઇટિંગ માટે આ પોઈન્ટ્સ બહુ જ કામ લાગશે. આ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ કન્સેપ્ટ છે, ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ. જરા વિચારો, બેંકો પાસે લોન આપવા માટે લિમિટેડ પૈસા છે, બરાબર? હવે જો સરકાર જ એમાંથી મોટાભાગના પૈસા પોતાની ખાધ પૂરી કરવા માટે ઉધાર લઈ લે, તો પછી પ્રાઇવેટ કંપનીઓને, ઉદ્યોગપતિઓને બિઝનેસ કરવા માટે લોન ક્યાંથી મળશે? મળશે જ નહીં. બસ આ જ છે ક્રાઉડિંગ આઉટ. સરકારી દેવું પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટને બજારમાંથી બહાર ધક્કો મારી દે છે અને એનાથી દેશનો ગ્રોથ ધીમો પડે છે. અને વાત અહીં પૂરી નથી થતી. બીજી પણ નેગેટિવ અસરો છે, જેમ કે સરકાર વધુ પૈસા બજારમાં નાખે એટલે મોંઘવારી, એટલે કે ફુગાવો વધે. ક્યારેક તો એવી હાલત થાય કે જૂનું વ્યાજ ચૂકવવા નવી લોન લેવી પડે. આને કહેવાય ડેટ ટ્રાપ, એટલે કે દેવાની જાળ, જેમાંથી નીકળવું ઓલમોસ્ટ ઇમ્પોસિબલ થઈ જાય. અને છેલ્લે દેશની ક્રેડિટ રેટિંગ ઘટે છે, જેનાથી વિદેશી રોકાણકારો આપણા દેશમાં પૈસા રોકતા ડરે છે. તો સવાલ એ છે કે આ બધી ગંભીર સમસ્યાઓથી બચવા માટે શું કોઈ રસ્તો છે? જી હા, બિલકુલ છે. સરકારી ખર્ચ પર બ્રેક લગાવવા અને ફાઇનાન્શિયલ ડિસિપ્લિન લાવવા માટે ભારતમાં એક ખાસ કાયદો બનાવવામાં આવ્યો છે. ચાલો એના વિશે જાણીએ. આ કાયદો એટલે FRBM એક્ટ, જે 2003માં આવ્યો. એનું પૂરું નામ છે ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ. આનો મુખ્ય હેતુ એક જ છે: સરકારને મન ફાવે તેમ ખર્ચ કરતા અને દેવું કરતા રોકવી અને એક જવાબદાર નાણાકીય વ્યવસ્થા ઊભી કરવી. યાદ રાખજો, આ કાયદાની સમીક્ષા માટે NK સિંઘ કમિટી બનાવવામાં આવી હતી. એ પણ એક્ઝામ માટે અગત્યનું છે. આ ચાર્ટ પર એક નજર નાખો, આખી કહાની સમજાઈ જશે. જુઓ, FRBM એક્ટનો ટાર્ગેટ હતો કે રાજકોષીય ખાધ GDPના 3%થી વધુ ન હોવી જોઈએ. પણ પછી આવ્યો કોવિડ. એ સમયે ઇકોનોમીને બચાવવા સરકારે જબરદસ્ત ખર્ચ કરવો પડ્યો અને ખાધ સીધી 9% પર પહોંચી ગઈ. હવે સરકાર ધીમે ધીમે આ ખાધને નીચે લાવી રહી છે અને અત્યારનો ગોલ છે કે તેને 4.5%થી નીચે લાવવામાં આવે. આને ગ્લાઇડ પાથ કહેવાય છે. ચાલો તો હવે ફટાફટ એકદમ ક્વિક એક્ઝામ ફોકસ્ડ રિવિઝન કરી લઈએ, જેથી બધું જ મગજમાં બરાબર બેસી જાય. પ્રિલિમ્સમાં મેચ ધ ફોલોઇંગ એટલે કે જોડકા જોડો જેવા સવાલ બહુ પૂછાય છે. તો આ ટેબલ ખાસ યાદ રાખી લેજો. પ્રાથમિક ખાધ એ શું છે? રાજકોષીય ખાધ માઇનસ વ્યાજની ચૂકવણી. રાજકોષીય ખાધ એ છે દેશની ટોટલ ઉધારની જરૂરિયાત અને મહેસૂલી ખાધ એ છે રોજબરોજના ખર્ચા માટે લેવાતું દેવું. બસ આટલું યાદ રાખી લેશો ને તો 1 માર્ક પક્કો. અને હા, જ્યારે મેઇન્સમાં આન્સર લખો ને ત્યારે આ 3 કીવર્ડ્સનો ઉપયોગ જરૂર કરજો: ફિસ્કલ કન્સોલિડેશન, ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ અને ઝીરોઇંગ ઓફ રેવન્યુ ડેફિસિટ. આ શબ્દો તમારા જવાબને એક અલગ જ લેવલ પર લઈ જશે અને તમને બીજા કેન્ડિડેટ્સ કરતાં ચોક્કસપણે સારા માર્ક્સ અપાવશે. તો અંતે એક સવાલ સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ. સરકારી દેવું વિકાસનું એન્જિન છે કે પછી વિનાશની નિશાની? વેલ, જવાબ એના ઉપયોગ પર છે. જો ઉધાર લીધેલા પૈસાથી દેશમાં હાઈવે, પોર્ટ્સ, હોસ્પિટલ્સ જેવી સંપત્તિ બને તો એ ચોક્કસપણે વિકાસનું એન્જિન છે. પણ જો એ પૈસા ફક્ત રોજબરોજના ખર્ચા પૂરા કરવામાં જ વપરાઈ જાય તો એ વિનાશ નોતરી શકે છે. આશા રાખું છું કે આજની આ ચર્ચા પછી બજેટ ડેફિસિટનો કન્સેપ્ટ તમારા માટે એકદમ ક્લિયર થઈ ગયો હશે. જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો આને લાઇક અને શેર જરૂર કરજો. અને હા, જ્ઞાન વૃક્ષને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તમારા કોઈ પણ સવાલ હોય તો નીચે કોમેન્ટમાં જરૂર પૂછજો. ફરી મળીશું એક નવા અને રસપ્રદ ટોપિક સાથે. ત્યાં સુધી વાંચતા રહો. જય હિન્દ.